મહેસાણાની દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ આ રીતે ગડગડા થઈને રડવા જેવા થઈ ગયા. તેમનો આરોપ છે કે દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ચેરમેન અશોક ચૌધરીએ તેમને લાફો ઝીંકી દીધો. યોગેશ પટેલના આરોપ પ્રમાણે ડેરીનું દેવું 1790 કરોડ છે, પરંતુ ચેરમેન દ્વારા એ આંકડામાં ઘોલમેલ કરવામાં આવી, જેને લઈને સવાલ કર્યો તો લાફો ઝીંકી દીધો. જોકે ચેરમેન તથા કેટલાક ડિરેક્ટર્સે યોગેશ પટેલ સાથે મારામારીની વાતને નકારી કાઢી. આ મામલે યોગેશ પટેલ ફરિયાદ નોંધાવવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અરજી આપી હતી. સાગર પત્રિકા થોડી ગોલમાલ હતી, એટલે હું પ્રશ્ન તરી કરતો હતો ચેરમેન સાહેબને અંદર બોર્ડની અંદર, અને એમ બી જવાબ આપવાની જગ્યાએ આપતા હતા, અને પછી ઉશ્કેરાઈને એમને મારી જોડે હુમલો કર્યો, અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી. પણ મારા જોડે જો કનુભાઈ એલ કે પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એલ કે પટેલ, તો આજે મારી જોખમ હતું મારા પોતા ઉપર. આ બોર્ડ મૂટવા ચાલુ મિટિંગમાં જ માથાકૂટ થઈ. અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન જયારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું વફાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો, પણ થોડા કામના થોડા ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા, એટલે ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાઈ. અને અગાઉ પણ જયારે વાઇસ ચેરમેન બન્યો હતો ત્યારે એમના ભાઈઓએ, એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પેલા ફેટ પકડી એટલે મારા ઝપાઝપી થઈને મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું, એટલે એમને દોરો તૂટી ગયો મારો, અને એમને પછી લાફો માર્યો. મારી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ આવ્યો છું કે આવા ત્યારે મારી જોડે આમને બળવો પણ કર્યો હતો, અને અગાઉ આ પાછા 6 મહિને વાઇસ ચેરમેન બન્યો ત્યારથી આ લોકો મને હેરાન કરે. વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા. સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે, અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે. બિલકુલ આક્ષેપ પાયાવેવાનો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે, અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો, એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા, અને એમને કોઈ પણ રીતે વાતાવરણ ગળવું હતું એટલા માટે આવ્યા હતા. આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. અંદર સીડી ચડતા હતા, અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને, અને આજે ડખા થવાના છે, એટલે તમે બોર્ડ મિટિંગમાં સહીઓ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી. અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ બે ભેગા, ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આ સહયોગ કરતા નહીં, સહયોગ કરશો તમે જેલમાં જવાના છો, આ ડખો થવાનો જ છે, આવું અમને સરતા કીધું હતું.